કે ડબલું ઢોરાય તો ભલે ઢોરાઈ જાય, ડબલું ઢોરાય તો ભલે ઢોરાઈ જાય, ના નારે રેવાય, ના નારે કેવાય, મારા કોઈને નો કેવાય હાય હાય, મારા પેટમાં કાંઈ કાંઈ થાય ઓહો હો. ઊભો તો થા ફૂક લકડી, મારી માથા પડ્યો મરી ગયા, મારું પ્રેશર વહી ગયું, આઈને ડબલું ઢોરી નાખ્યું. હવે હાથ હું આમ તેમ ફેરવા રાખસ, ઊભા થા, ઊભી તો કર, હાલો ઊભા થાવ. અરે જાળવજો હો, જાળવે હું આમ જાળવજો. વાગ્યું નથી ને બહુ લાગ્યું નથી ને? વાયગા વારીનો ક્યાં થાસ, કેવડું પ્રેશર હતું અને ડબલું ઢોર નાખ્યું. ડબલું ક્યાં મારું? આર્યો અહીંયા છે, આ મારું ડબલું છે. તો તું ઈ જ કામે જાતો તો હારા કામે? અરે રે કર. આ તમે નવા લાગો છો? હવે કાંઈ નવી નથી, બાજુના ગામની છો, પણ સવારમાં ઝાંઝરું કરવા તારા ગામમાં આવું હું. અહીંયાથી એને અહીંયા રહ્યો છો તો અહીંયા આવવું પડે છે? બાપા મારા ગામની વાત પૂછમાં, મારા ગામમાં જોવાની કેટલા મને હક નથી લેવા દેતા. નથી મારા મામા, નથી મોહાર, નથી કાકા કુટુંબ, એટલે હું મારા ગામમાં કે એકલી નીકળી નથી શકતી. એટલે હવ હુતા હોય ને ત્યાં નીકળી જાવ, પણ આજ મરી ગયા કેનું મોઢું જોઈને નીકળી છો તારી અરે ભટકાણી અને એ સીધી પાટ પાડી દીધી મને. ઠીંડામાં દુખાવો થઈ ગયો, ડબલું ઢળાઈ ગયો, બધી રેડી ભેણ કરી નાખ્યું. તો હું એક વાત પૂછું, તમે એકલા છો? તો હું એકલી જ છું, મારે કાંઈ લગ્ન બગન નથી થયા, મારે કોઈ છે જ નહીં આગળ પાછળ. એમ તમારા લગ્ન નથી થયા? ના રે બાપા. તો એક કામ કરો ને, હું કુંવારો છું. તું કુંવારો હો? તો પછી આપણે હાલો મારા ઘરે. હો તો હું લંગડી જેવો, પણ બરુકો જાજો, મને જરાક ઠોહો માર્યો તો સતી પાટ પાડી નાખી. એમ તો છે ને આ ગામડાનું પાણી છે સમજી. તું હાવ એકલો? હું એકલો જ છું. તારા લગ્ન થઈ ગયા? બાકી છે, એટલે તો કહું છું આપણે ઘરે. તારે મા બાપ કેવું કઈ છે જ નહીં? અરે હોય કઈ, મારે મા બાપ ની માં તો છે, બીજું કોઈ નહીં છે મારે તો. હા ભાઈ છે. હા એટલે તો મારા ઘરે હાલ, આપણે પછી નિરાતે વાતો કરીએ. હાલ હાલ. અને તમને અહીંયા લાગી ગયું? તો લાવો લાવો પાટો બાંધી દો. તમને નથી લાગ્યું ને કઈ? ના મને નથી લાગ્યું. તમે લાવો તો રૂમાલ છે તમારી પાસે? રૂમાલ છે, લાવો બાંધી દો. મારાથી અરે અરે બિચારો કેવો માણા ને આમાં બે મારા તો હવે શું થાય? હા તો એવું જ થયું. તો ભાઈ રાખે આવું તો મારું શરીર એસટી બસ જેવું, તારું સીએનજી રિક્ષા જેવું, એટલે તું જ પાછો પડી જાય. મને જ કાંઈ નથી, હું તો આ ખખેરીને થઈ ઊભી. હા તને ક્યાં વાંધો આવે? લાવો બાંધી દઉં. બહુ સારા માણા હો, મને આશરો આપ્યો ઘરે, પણ મરી ગયા. મારા ગામના તો એટલા ઓલા મુવા છે, મને હેરાન જ કર્યા રાખે. ચિંતા ન કરો, હાલો આપણે ઘરે જઈએ. હાલો તમારું લઈ લો ખરા, પછી સવારે એકમાં બે જાહી, એ તમે લઈ જાવ, હું લઈ જઈશ. હાલો. એ એલા રાધિયા, આ તાર બેન ને કઈ સમજાય હવે આખો દી કઈ કામ નથી કરતી ને ભાઈટકા જ કરે છે. એમની આખો દી કેમ એવું મોઢું ચડાવીને જ રખડે? કોણ જાણે આ ધૂંધળો ચડાવ્યો હોય. તો મોઢું ચડાવીને ન નીકળે તો હું તમારા આમ દાંત કાઢવા જેવું હે? કઈ તમે રાખ્યું હે એવું? હે રાખ્યું હે એવું? તમારી દુશ્મન તો હું છું મોટા મોટી ઘરમાં. ઓલો કેવો સરસ છોકરો મે ગોઈતો તો મારી રીતે હું પૈણી જાતી હતી, તો તમારે તમારો વચ્ચે ઘોઘો ખાલવાની ક્યાં જરૂર હતી? તારું ખાવાનું જ નથી. લ્યો પણ આમ જો પણ તું કાઈક તો સમજ, આ તારા બે ભાઈ કેવડા છે ખબર છે? એક 35 વર્ષનો ને એક 25 વર્ષનો, અને હમુ કર્યા વગર છૂટકો જ નથી. એટલે તારે છે ને ઈ જે છોકરા એ તારું સપનું છે ને પ્રેમનું, એને તારે કુરબાની દેવી પડશે. પણ એમાં ઈ બેનો નથી થતો ને મારો હું વાક? હું તો મારી હાથે ગોતી આવી હતી. માણા યા તો કરવા દે ને, તમને તેમ કીધું નથી કે મને છોકરો ગોતી દે એવું? તારા હાથું મારે બે દીકરાને વાંઢા રાખવા તો પેલા હાલે, પેલા અમારું થાય પછી તારું થાય. તો તમે આટલા વર્ષથી કરો હો, હું મે જેમ ગોતી લીધું ને તમારે ગોતી લેવાય. અમારા જોગું મળે તો કરવાનું. કાયમ તૈયાર થઈને મોટો ભાઈ કાયમ તૈયાર થઈને આખું માથું ધોરું થઈ ગયું હે, પણ એને તૈયાર થવાનું ન ભૂલાય, તો એને કોઈ છોકરી નથી બોલાવતી. રવિવાર તારી આવો જુવાન જોત જેવો હો. અને કઈ કયો ને, ઈ કાઈ કહેવાનું નથી થાતું. બરોબર છે, મારા બે દીકરાને તને આડી દઈને કરવાનું છે. તારે તો હે દીકરા તને વાલા હે, હું તો તને દવલી હું, વધારે ઉપરથી પડી હું ને, તાર પેટે પેદા ન થાય, ઉપરથી સીધી આઈ પડી ગઈ. જો ભાઈ આખી જિંદગી મારા છોકરા ભેગું રહેવાનું છો. આ લ્યો છોકરા, તને તો તારો જ મતલબ છે. એકે હાચવાના નથી. બાયડી આવશે ને તને હાલતી કર દે ને ત્યારે દીકરી કામ આવશે, બાકી કોઈ તઈની વાત તઈ. હા તઈની વાત તઈ. હા મારે પેલા બે દીકરાનું વિચારવાનું. હા દીકરાનું વિચાર ને, હું ભલે ગઈઢી થઈને પડી રહું. એક ગઈઢો થઈ ગયો મોટો, વટલો આમને આમ હે નથી, હું ગઈઢું થવાની તૈયારીમાં હું હવે. તને આડી દઈને અને આપણે બે ભાઈનું કરવાનું છે.
ને પઈ ગયેલું થાય. સમજી લીધું? આ ઝીણકાએ હું કીધું? તમે બે મોઢા લીધા એકે વાંદરા જેવું ને એકે કૂતરા જેવું, કોઈ દી કોઈ દીકરી દે હે નહીં આમાં. એની તને તારા ભાઈ વિશે આવું બોલતા શરમ ન થાવ? પણ હું ભાઈ વિશે માણાના ભાઈઓ અત્યારે પૈણીને ઘરે છોકરા હોય, આ તો ઓલોય ગઈઢે ગટપણે બાર રખડા કરે અને આ આઈ ઘરે ને ઘરે પડ્યો રહી આપણી માથે ને માથે. એકેયનું નથ થાવાનું. કા? તો જોઈ લેજે ને થાય તો મને કહેજે. સાંભળો, એય મોટા, આ આ કોને લઈ આવ્યો? ઈ તમને ખબર છે? હા? આપણા બાજુના ગામમાં રહે છે. હા? હું આ બાજુના ગામમાં રહું છું હા. અને રોજ સવારમાં વહેલી સવારે આ તમારા રોંડા પાસે જાવું તો કેમ યા હું કામ આવો? કેમ કરવાનું? ખાતરનો ડબલો કરવા. તો તમારા ગામમાં જગ્યા નથી? અમારા ગામમાં બાપા નથી અત્યારે ગયેલા છે. તું તો આવી ગઈ છે, મોટા. સાંભળો, હા? આ છે ને આપણે અત્યારે આને રાખી લઈએ. હા. અને મેં હું રહેવો છે ને અહીંયા તકલીફ છે એના ગામમાં, એટલે મેં એને કીધું કે તમે મારા ઘરે રહ્યો. બાબુ સમજો, આ બાઈને સાંભળો, હા. આપણે આશરો આપી અને પછી આપણે ધીરે ધીરે સેટિંગ કરી લેશું અમારું. બાઈને આગળ પાછળ કોઈ છે નહીં? ત્યારે હોય તો ખરા ને આ આર્યું આગળ ગ્રીનલેન્ડ છોકરી જેવું પેટ છે, આ પાસે હુડકો છોકરી જેવડો વાહો છે. એ પણ એમ નથી કહેતી. તઈ ભાઈ, એની આગળ પાછળ કોઈ નથી. હું તને શું કહું છું? તું સેટિંગ કરવાનું કહેશ ને, હા, પણ ઈ પેલા જો તો ખરા કુંવારી છે? પૂછી લીધું છે મેં. પૂછી લીધું? કુંવારી છે. અમારી વાત થઈ ગઈ છે. હા, હમ ના, ના. થઈ ગઈ છે વાત, તમે કોટા કોટા હું ખુશ કરો. મેં આમાં જીનકો દીકરો છે એમ કે મારું એમ, મારા હાટું એમ કહે છે એમ. લે જા. મેં કીધું ના, મોટાનું એમ. તો ભલે. હે, મોટા, આ બાઈને કે ને મોઢું તો બતાવે? ના ના ઉભા રહ્યો. પેલા શરત રાખો, આનું થઈ જાય ઈ નહીં મેળ આવે. લે. કા પણ એ બતાવે? આપણે ના ના આપણે વાત થઈ હતી બેયનું થાય તો એકાએ થાય. તે પણ આ બાઈ એમ ને બેનું કેમ માંગો? ના 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 એવી ક્યાં વાત થઈ ગઈ? આમ તો તારે એમ વાત થઈ ગઈ, બે બેનું ને તમે બે ભાઈ, એવી ખોટી વાત કા કરે છે બાઈ? એમ આ કોણ છે? હું તો પેલો તો નાનો ભાઈ છે. કોણ છે આ? એનો નાનો છોકરો છે. અજડના પેટનો લાગે છે. અને કહી દેજો, આ ઘરમાં મોટા કોઈ નથી એમ બોલતા ન તમે. હાલો હાલો. આ બાઈ તો જો, આ પણ ઈ અને કે કાય એવું બોલે છે. આ બોલો તો બે બોલી એ કરે કઈ બે પાડવાનું હોય બા. તમે આપણે વાત થઈ ગઈ હો. અને બાઈ એક ને છોકરા બે એમ હાલે કે શાંતિ. અરે બેન તમે એક વાત સાંભળો, તમે આ બેયને જોઈ લો, અમને પેલા મોઢું બતાવો, પણ તમને જે તમને ગમે ને એની તમે હોવ. આ બસ હાલો. હે? હા ભાઈ એ તમે સાચી વાત કરી લ્યો. બસ હાલો. હો? હા હાલો, બતાવો. અરે આનો એ આ બાઈ તો મુસ્તો વાળી છે. તે ભલે તો રૂપિયાનું પતરેલું પાડ નાખશે. મારે આની હારે નથી કરવું હો. મારે નથી કરવો. આ મોટું તો જો એનું. એ પણ હવે છે ને હું તને શું કહું છું? સાંભળો. એ મુઈસું તો મુઈસું, પણ તમારું કઈ થાતું નથી એટલે હાલે હવે. બેન તમને આ મૂછું કાવે આટલી બધી? હું મારા બાપ ઉપર ઉતરી હો. કોઈ દીકરીના મા ઉપર ઉતરે, કોઈ મામી ઉપર ઉતરે. હું મારા બાપ ઉપર ઉતરી હો. એને એના બાપનો વારસો આવ્યો છે. પણ આમ નો હાલે હવે. લે આમ હોય તો કેમ હોય? તે મોટા ઉપર પણ હાથ પકડીને અહીં લેવો ગાય ગા. હા તો- હાલો ઘરે કરતો આવ્યો. અને હવે કે હું નહીં પડ્યું. તે કોણ તારી માં પડી છે? એ બેન, માં સામે નો જાતી હો. તે મોટો અરખુડો થયો તો હાથ પકડીને લેવો મને ઊભી કરી. ખબર હોય? હે? કેવી ખબર હોય? તો એની પછી હવે ઈ તો સ્વીકારી લેવાનું હોય. તમારે તો બધુંય જોઈ. આ વળી ટોપી ઉતાર હમણાં તારી, હમણાં ખબર તું કેવો લાગે છે. ભલે. જેથી ઉતારી આપણને ખબર જ છે. વળી અડધો ગઈ જો હે એના કરતાં જુવાન તો હે, મૂછું ભરે છે. તમે તમારા દીકરાનું શરીર જોવો જી કેવું છે, જાણે ટીબી થઈ એવું શરીર છે. પાછા હોશિયારી કરો હો. એ ભાઈ મારો દીકરો જીમ કરે છે. હું તો મજબૂત છું હો. જો. જોયું. સાંભળો, હા. રાજીયા, મારે આની હારે નથી પડ્યું. તારે પડ્યું હોય તો તું પૈણી જા. ના ના હો, મારે કાઈ નહીં, મરી જાવ પણ આની હારે લગ્ન ન કરું. ના. પણ બે સાંભળો ને. એ મામા એના કરતા લીલ પૈણાવા પડશે. એના કરતા પૈણી જા, મોટા તું કા રાજીયા તું. ના, હું નહીં, મારી કરતા મોટો ઈ એને કયો ને. પેલા તો કયું ન કહેતો હતો મારે લગ્ન કરવા. એ મોટા, તું લઈ આવ્યો છો ને? આ તો તું લગ્ન કરી લે. તમારે માથેથી ઉતારવાની જરૂર જ નથી. આ ખૂણા બેઠા રહે છાના મુના. હવે ભાઈ આને કયો ને, એક તો પોતે ધીરે ધીરે એવરેજ કાઢતા જાય. પેલા 8 ની દેતા 3 ની દે. પાછું કે હું ન પડ્યું કે પૈણી જાય ને ભૂંડો લાગતો. સાચી વાત છે. સાંભળો, કોઈ નહીં દે. હમેથી આવ્યા હે. સાંભળો. હમેથી આવ્યા હે, મોઢું ધોવા જાય છે. હા સાચી વાત છે. મોઢો તેમાં. હા, બહુ ઉપકાર કર્યો. સાંભળો હવે અમારી વાત. રાજીયા, મૂંછું વાળી તો મૂંછું વાળી. બે ઠપકાર. કરી હાલો. આ હારું. હાલો, અમે બે રાજી છીએ. હાલો, તમારી હારે. એટલે કે મોટરસાઇકલ નથી, એક બે જણા બેસીને ગાડીમાં વહી જાય. પેલા બે હોશિયારી કરતા હતા ને
કે હું નહીં લગ્ન કરું, હું નહીં કરું. હવે મારે તમારા બે ઉપર વિચારવું જો હે બે દિન લગ્ન કે હું કેની એ ઘર બાંધો. તો મને બે દિન ટાઈમ આપો વિચારવાનો. એ આ કાઈ વાંધો નહીં બેન, કાઈ વાંધો નહીં. હા ભલે હાલો એમ તો રાખો બીજું હું. હા બસ તમે બે દી રહ્યો અહીંયા અને બધું જોઈ લ્યો બસ તમારે કયો. પછી તમને આમ બે માં ગમે તમારો. હા કાંઈ વાંધો નહીં. હા બસ જાઓ તમે હરિહરની તૈયારી કરો, હું અહીં બેઠી હો. એટલે હું ખાવાની વ્યવસ્થા કરો. લે એ આપણે કરવું છે. તો આય પટમાંથી હલાવવાનું તમે ખાવું તે ભલે ને પાછી જાય પટમાં, કાંઈ નહીં બેસી જાઓ. એ ભરી મૂકવાનું. તમે લગ્ન કરવા છે કે નથી કરવા તો ખાવા દેવું પડે ને. આ બાઈ આમ જબરી કા બોઈ લે આમ. હવે સાચવ્યો. દાદા તું હે ને ખાવા તૈયારી કરો અને હું એની વાતચીત કરું થોડી. એ બેન તમારે કઈ કામ કરાય હો. પણ તમે પેલા એક ટાણું જમાડો પછી કામ કરું ને. આમ જો મારા નહીં પોહાય. આ કોણ છે આ બાઈ? મારા મમ્મી છે. પછી તો આ આવી તારી માને મુલક ને દિહારી મને લે વાયથા કરીને મને અત્યારથી સીધવા મહિની હે. કઈ કે બાને આમ કે હું આમ ફૂટવા જેવું મોટું કરીને ઊભો કે અમારા ઘરનાનું સાચવો ને હમણાં થોડી વાર. ખાડા જેવું. તો તાર ગગન ક્યાં મોટું હારું હે? ફાટી ગયેલ પોઈદરો એવું મોટું હે. મોટું હારું છે હો, કઈ બોલતી ને નાનું રસોડામાં જાઉં છું રસોઈ કરવા. રાજીયા હા એક કામ કર, આપણે બે બહાર જઈને નક્કી કરી લે. હાલ ઈ તમે જાઓ રૂપિયાની શીખો ઉલારો. જાઓ શક્કર મડમ કરી લ્યો. મેં તમને કે જોયા હોય ને એવું મને હવે લાગે. જોયા વારી ની થા મને કા તારો ભગેડી હો. હાય હાય તો આવું કરવા કેની બન્યો હે? તો અહીંયા પછી મેળે નતો આવતો મેં લઈ હડપ કરું. લે તું મારા આટલું બાયડી બન્યો ને ઈ પાછી આવી મૂછું વાળી. હવે તારા હાટું તો ગમે ઈ બનું, તને પ્રેમ કરું છું. પણ હવે અહીંયા પછી આ લોકોને કઈક ખબર પડી જાય તો ઓલા તો બે ગઈઢો જુવાન બે હરખ પદુડા થઈને બહાર ગયા તારી યાર ઓલી કરવા કે આ મારી બાયડી કે ઓલી બાયડી એવું. તો એ તાર ભાઈ ભલે ની રૂપિયાની શીખા ઉલે રાખે. મેં કીધું ને શક્કર મડમ કરજે. બદલે ના બે માં સ્ટાઈલ આવડે હો. આ પેલા તો 1.5 મહિનો ટ્યુશન રાખ્યું હતું બાજુ ગામમાં. તો ઈ બેને શીખવાડ 3000 રૂપિયા ભર્યા. હે તે હાડી એને જ પહેરાવી દીધી. ને બા તું હે ને હિંમત નત કરતો મેં તને તો એવા કીધું પાડી દે. પણ તમે આખા ગામની બીક લાગતી. કાંઈ નહીં, આને પેલા એકવાર ભાગ્યા તો અડધો પાછળ નવરું પડ્યું. ઈ તારા ધકી તારા હોન્ડા બેગમાં કોઈ દી પેટ્રોલ ન હોય તેની આ પાંચ પેટ્રોલ પૂરો થઈ ગયું તે કેટલી દોડાઈ અને હું આ ઠેલો લઈને દોડી એમાં મને દાંત આવવા મળ્યા. એમને આ તાર બાની એમ કહે કે હું કરું તો નહીં ભેગું થયું તો શું કરશે હવે? ઈ તો કઈ થઈ જાય તું રે તો ખરી હવે આવ્યો હો તો રેવું તો પડશે ને કઈ એમ કઈ તું ભાગી જઈશ એમ થોડું હાલશે કઈ. બોલે તાર બાને બોલે. એ બા આવ આયો આમ જો ભાભી એમ સ્વભાવ હારો હેવો તો હે ને વ્યવસ્થિત વાત કરજે એટલે મેં બધી વાત કરી લીધી. એમ કીધું કાલ નથી ભરતા બા કામ કરે કાલથી હું બધું કરીશ અને ભાભી ડાયર જ છે તું મહેરબાની કરી નિરાશ રાખે જીભડી ને વિરામ દેજે હો. એમને ત્યાં બાઈ આપણા રોટલા તોડે મફતમાં તે કામ ન કરવું પડે એ બિચારી ક્યાં ના કામ કરવા ના પાડી ને પાડે. એમને ભાભી નવદી તો ધેલના પગે રહેતો ન હોય તો તું તો ધ્યાન હું જાય તડકા ને આવીને આવ્યો બેસના રાતા થઈ ગયા. તો વિચારી આદી બેન તમારે ઠાક ઉતરી ગયો. ના ના સ્પા કરાવવું પડશે હજી એકાદી વાર મસાજ જેવો મસાજ કરાવવું પડશે. એ મસાજ બસાજ ને મુંમાં તોડકે ઘરના કામ મંડો કરવા. એ કરવા મનસે બાઈ નહીં કરું તો એના બદલે હું કરી નાખીશ તું રાંધવા મન જા. સારું હાલ તો હું રસોઈ મંડું કરવા. મારી બા તો પેલેથી લફરી જ છે તને નથી ખબર. એવું તારે હે ને બોલાય નહીં બાને બોલાવીને કઈક વાના થઈ જાય. હું કહું અને એમને હવે પછી કેટલા દી ગોઠવવાનું હોય. પણ તું અઠવાડિયાથી ગયો તો ક્યાં? હું ત્યાં ઘરે જતો પણ અહીંયા આવવામાં મારે વિચારવું પડે ને ઘરે સીધું કેમ મારે આવું. આ તો આજ બરોબર હું ઈ ડબલું લઈને બાનું કાઢીને નીકળ્યો તારા 5 વાયલા પરવાય લે ત્યાં તારો ભાઈ નીકળ્યો મોટો પણ મારે જ લાઈટ કાઢી પડે નકર તારો ભાઈ ને જ મૂછું દેખી જાત ને મારી પછી ભટકાવો તેની મારી હારે એવું થયું કે બાઈ જ છે. પછી મેં ત્યાં મોઢું ન ખોલ્યું મને પ્રેમ થઈ ગયો ઘરે ગયો. તારો ભાઈ તો ને વાતો કરતો હતો કે હું એ સિંગલ છો હું સિંગલ છો પણ એને ખબર નથી ને કે અહીં અર્થિંગનો છોડો ઉડાડેલો હે. હે ભાઈ ના એ તો પણ પ્રેમ કરતા જ બધું કરવું પડે એવું થોડું તો હે. તું નથી કરતી તો હું બે વીઘા ઘઉં કરસ હે પ્રેમ નથી કરતી મને. કરું ભાઈ કોણ છો? કોઈ નથી હે પણ કઈ કોણ છો કઈ નથી પણ ભાઈ હું બીજો ને કાકા કરસ. હે? એ જો બા જો કેતો તો ને આમ જો. ભલે આ જો. અમાર અંદર જઈ તો હાલ તો
રાખવું પડશે હો. તમને કીધું તું ને માનો ને સાચી વાત અને છે. તું આયા ઘરે ગુડી આવ્યો એને હા, મને થોડી ખબર હતી કે ઈ ભગેડી હશે એમાં. આની પેલા પાદરેથી ભગાડી લઈ ગયો ખબર ને ખબર આ બીજી વાર આવું કર્યું હવે કાલ સવારે કઈ ગમે ઈ કરશે બીજું તો ગામમાં નાક છે કપાઈ જાય આજ બાયડી થઈને આવ્યો અને કાલ હવાર બીજું કઈક થઈને આવે તો આને એને શરમ જ નથી અરે જોવાય કરાય કાઈ હા, મને થોડી ખબર હતી કે આ આવી રીતે આવી જાય. હવે કાઈ વાંધો નહીં હું શું કહું છું બોલ આપણે બાજુનું ગામ નથી હા. ત્યાં એક છોકરો છે પણ આમ ભલે 60-40 જેવો છે અડધી ફાટેલી નોટ જેવો તા કરી નાખો ને મારી વાત તું સાંભળ એને બે બેનું છે પાછું બરોબર છે અને તમે બે ઠંકાઈ જાવ બે બેનું છે હા ઈ વાત બરોબર બરોબર ને? ઈ બરોબર. હા એને એની બે બેનું તમારા રે અને આપણી છોકરી એની રે હા તો હું એમ કહું છું ફોન કરું આ કરો ને કે કાઈ કરું ના, ના, જલ્દી આ જલ્દી બોલાય. જલ્દી કરી નેઠો કરી દ્યો નકર આવા નવા કામ કર્યા રાખશે સારા કામમાં વાર જ ન લગાડાય. બેયનું ગોઠવાઈ જાય ને એકારે. હાલો એ ઓલા ઝીણકા ભાઈ બોલો તમે કોણ બોલો એ ઓલા પાયલ બેન બોલું છું જગત ના કે નથી રહેતી હા તે હું શું કહું છું ભાઈ ઝીણકા ભાઈ એ ઓલી આપણે ખબર છે હપ્પણની વાત હતી જોવાની હા તો નવરા હોય તો આવી જાવ ને જોવા તમારે બે બેનું ને લઈ એ હા આવે? હા હા એ આવ્યા લાગે, આવ્યા. એ આવો, આવો. જો આવ્યા. આવી ગયા લે આવી ગયા જો આવો. એ આવો 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 એ ભગવાન કોણ છે બા આ ઓલી વાબે ફોન નત કર્યો હમણાં ઓલા ફોન નો કર્યો મહેમાન ને હા બાજુના ગામમાં ઈ છે કેના ભાઈ ઝીણકાભાઈ હું તમને નથી કહેતી એને બેનું છે આયન બેન હા આ એન બેન છે જો હે બેન તે તમારી બીજી બેન ક્યાં મને જોયો એટલે આવી જાવ બે જોડવા છે એવું છે હોવો. એ બે જા ક્યાં બે તમારે ક્યાં સેવા જે થઈ છે? હે? એ બેન તે તમારી ઓલી બીજી બેન ક્યાં અરે મને જોયો આ એટલે જીરો જાતો? આવી ગયું એમાં અમે બે જોડવા છે એવું છે સેમ તમાર જેવી જ છે હું પણ આ બે ભાઈ બેસ આમનો બેસ આ બેઠા. હા બસ હા બે એવા લખણ ખોટા જો આ બે બેનું જોડવા છે જો હા, ઊભા રહો, ઊભા રહો. હમ. હાથ કહું એવા દ્યો. હાલો, હવે બોલો. આને એક ખરમિયો કર્યો છે બેસ આમનો થોડો આ ઓલો વાંચી વા કાઢે, તમે અહીંથી અહીં કાઢો. હું હેને ઓલીને લઈ આવું ઘરમાંથી આયા ગુડી આવું એ મારા ભગવાન લોહી પીધા બધા એ બરોબર ને? હાલામ હાલે ને જોડવું તો હકડું રાય એ રાધિયા તું આવાયો જા બેસ જા અહીંયા આ બેન કોણ અહીંયા આવતો રહે. આ ઓલી અમે હપ્પણની વાત નહોતી કરી આપણે બાજુના ગામમાં છોકરો છે અને એને બે દીકરીઓ છે એ આ એક બેન આવ્યા અને એને બે છોડવા છે આ બેન જેવા છે મોલા બેન છે બે જાય એઠી એ ભગવાન આ તને જોવા આ તને જોવા આવ્યો છે છોકરો ઓલો ઝીણકો જો જો એટલે આને શું થયું? લ્યો આમ જો હું શું કરશું ઝીણકા ભાઈ તમને અમારી દીકરી ગમી તો ખરા ને મારી દીકરી મારા દિલમાં વસી ગઈ છે હા, હા, મારી હા. દીકરીને મારી દીકરીને કાઈ પૂછવા નથી થાતું બરોબર છે હું એની માં છું ઈ મારી માં નથી બરોબર ઈ તો એ તો ખારમાં છે ને એટલે નહીં હરખો જવાબ દે તો ઉપાધિ કરો માં અને હે બેન આ તમને અમારા બે દીકરા ગમી ગયા મારા ભાઈનું હક પણ થાતું હોય તો એના માટે હું ગમે ઈ કરવા તૈયાર છું બરોબર ને હે એ બે ભાઈ મોટા નાના બરોબર ને એ તૈયાર હોય તો આપણે અમને શું હા કહેવાય? હવે હું તમને શું કહું છું આપણે હામા હામાનું પાકું બરોબર છે આજ હાંજે જ હું ચોઘડિયું જોઈને અને તમને ફોન કરું આપણે એકાદ બે દીમાં હગાઈનું ગોઠવી નાખી હલો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હા હા હારું લ્યો બા એ આવો. હા ઊંઘો રે ને આ કેવડો છે પણ બુદ્ધિ વગરનો હાવ ઓવે બા માર ગોઠા જેવડા છે તાવડા ભલે ને પડે તમારા બેયનું થઈ જાય છે ને પણ બેન ક્યાં પોક છે ને ઈ ભલે ને ગમે ઈ થઈ જાય તમારા બેયનું ગોઠવાઈ જાય છે ને જા બોલાય જા જાવ લેતો હાલ હું ખાટલે બેહી જાઉં એ માતાજી હપ્પણ થઈ જાય તો સારું હવે તો આ આવી આવી બેહી જા અહીંયા કોરખોદા જેવું મોઢું કરસ બેહી જા હું જડબું તો હકલું રાખ પણ મેં તારું શું બગાડ્યું છે બા અને મારામાં શું ખામી છે કઈ માણસને તે જોયો ઈ માણાને હું પૈણવા લાયક છું હે ત્યાંથી જાનવર હતો એમ નહીં આ બે તારા પેટે પેદા થયા હે મેં તારા પેટે જન્મ નથી લીધો હે તું આ બેયનું હારું વિચારસ અને મારું આવું વિચારસ કે મને ગમે એની હારે દઈ દઈશ ઈ મારી હારે ઊભો રહેવા જેવડો હે હે કે હું એક દીકરી હું એટલે બધું મારે જ સહન કરવાનું અને મારે જ જાતું કરવાનું હે
તારી વાત એકદમ સાચી છે. અત્યારે સામસામા સપનનો રિવાજ છે ને એ એકદમ ખોટો છે. અમારે ભલે આખી જિંદગી બેન કુંવારું રહેવું પડે પણ હવે તારી જિંદગી નહીં બગાડવા દે. આજ મારા બે દીકરાએ મારી આંખ ઉઘાડી દીધી. આજ તો હમા હપ્પણની વાત કરી અને હું મારી દીકરીની જિંદગી બગાડવા જાતી હતી. આજથી બેન તું ચિંતા ના કરતી, હું અને ભાઈ બે તારા લગ્ન એ લોલા ભગેડી હારે જ કરાવશું. હાલો સ્ટાર્ટ. આગળ પેટ છે વાહ વાહ છે. હાલો સ્ટાર્ટ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિસુડી અને મસ્ત મજાનો કોમેડી અને સાથે સાથે સમજવા લાયક કોન્સેપ્ટ અમે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. તો અમારો આ કોન્સેપ્ટ જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.